નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં ઉત્તરાયણના પર્વને ધામધૂમથી મનાવવામાં આવે છે અને જો વાત આવે ઉત્તરાયણ પર્વની ઉજવણીની તો આપણા નેતાઓ પણ કેમ બાકાત રહી જાય। મકર સંક્રાંતિના પર્વની ઉજવણીમાં નેતાઓ પણ મસ્ત જોવા મળ્યા હતા। ખબરો એવી મળી રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ગુજરાત આવી અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં ઉત્તરાયણની મજા માણી હતી અને ત્યારબાદ સાબરમતીમાં કાર્યકરો સાથે અને મિત્રો સાથે પતંગબાજીનો આનંદ લીધો હતો। અમિત શાહે ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં પણ પતંગબાજીની મજા માણતા જોવા મળ્યા હતા અને આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય દિગ્ગજો પણ હાજર રહ્યા હતા। આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતમાં કાર્યકરો સાથે અને પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા। સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પણ પરિવાર સાથે પતંગબાજીની મજા માણતા જોવા મળ્યા હતા। તો ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ વડવા વિસ્તારમાં પતંગ ઉડાવી હતી। અહેવાલો એવા મળી રહ્યા છે કે જીતુ વાઘાણી સાથે મેયર ભરત બારડ પણ અન્ય પદાધિકારીઓ સાથે જોડાયા હતા। જ્યાં જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું કે અમે કોઈનો પતંગ કાપવા માટે નહીં પરંતુ સમાજનો પતંગ ઊંચે ચડે તેના માટે કામ કરીએ છીએ। ભગવાન રામના આશીર્વાદથી ત્રીજી વખત સત્તામાં આવીશું। તો બીજી તરફ વડોદરામાં મેયરના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી। સગા સંબંધીઓ અને પરિવારજનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।